નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથીમાં ધોરણ 6 વિષય અંગ્રેજી પાઠ 1 એટલે કે ચેપ્ટર નંબર 1। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। ચેપ્ટર 1 વેર વેર યુ। એક્ટિવિટી 1 નીચેના શબ્દની રસ શબ્દ રમતમાંથી શબ્દ શોધો અને તેમના ઉપર રાઉન્ડ કરો। આડા કે ઊભા હોઈ શકે છે, ડાબી જમણી બાજુએ પણ આપેલા હોઈ શકે છે। તો ચાલો જોઈએ। હોરિઝોન્ટલ તો ફાઇટ, બોલ બોલ, લેન્ડ ટ્રી અને ફૂડ। એ જ રીતે અહીંયા છે રાઈટ, તો અહીંયા આપણે ઊભું શોધવાનું છે, બરાબર। તેના પછી ટોલ, TALL ટોલ, પછી સ્ટેન્ડ, તો અહીંયા છે સ્ટેન્ડ। ટ્રી, ટી શોધી લો એટલે ટ્રી તમને તરત જ મળી જશે, તમે જાતે પણ ટ્રાય કરી શકો છો। ટ્રી, TREE ટ્રી, ટ્રી અહીંયા જે છે એ હોરિઝોન્ટલ છે, બરાબર। તો આપણે કેવું શોધવાનું છે? વર્ટિકલ શોધવાનું છે। તો ટ્રી છે અહીંયા આપણને મળી ગયું ફ્રી। તેના પછી ગુડ, તો અહીંયા આવશે ગુડ। એક જે છે રાઈટ એ તમે જાતે શોધવાનો પ્રયત્ન કરજો। તેના પછી એક્ટિવિટી 2 નીચેના કોષ્ટકનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો। અહીંયા જે છે એ ક્વેશ્ચન છે, એટલે કે ફ્રેન્ડ્સના નામ છે મહેશ, ગીતા, મંજુ, દિનેશ અને હુસેન। આ બધા ફ્રેન્ડ્સે કઈ વસ્તુનો ઓર્ડર કર્યો અને કઈ વસ્તુનો ઓર્ડર નથી કર્યો તેવા પ્રશ્નો છે। તો ચાલો પ્રશ્ન જવાબ જોઈશું। પ્રશ્ન 1 હાઉ મેની ફ્રેન્ડ્સ હેવ સિલેક્ટ દાબેલી? તો 4 ફ્રેન્ડ્સ આર સિલેક્ટેડ દાબેલી। દાબેલી ક્યાંથી લીધું? તો કે આ દાબેલી છે, તો દાબેલી ક્યાં ક્યાં ટીક છે? તો 1 2 3 4, એટલે 4 ફ્રેન્ડ્સ જે છે એમણે દાબેલી સિલેક્ટ કરી છે। હુ ચૂઝ પાણીપુરી? તો ગીતા, મંજુ, દિનેશ, હુસેન ચૂઝ પાણીપુરી। થર્ડ વોટ ડીડ મહેશ લાઈક? આન્સર મહેશ લાઈક દાબેલી, ચોકલેટ, pizza, etc. 4 is dosa South Indian food? તો yes, dosa is a South Indian food. 5 who selects pizza? તો આન્સર આવશે મહેશ and દિનેશ selected pizza. 6 did anyone select sandwich? Answer no, and anyone not selected sandwich. 7 who disliked chocobar? Answer મહેશ, ગીતા, દિનેશ, હુસેન dislike chocobar. 8 nobody selected bhel? Yes, true or false? તો આન્સર આવશે true. એક્ટિવિટી 3 રાજના પિતાએ ગયા અઠવાડિયે કરેલા પ્રવાસની વિગતો વાંચીને પ્રશ્નોના જવાબ આપો। અહીંયા જે છે રાજના પિતા જે છે મંડે કચ્છ એટલે કે કંડલામાં હતા, ટ્યુઝડે અમદાવાદ સાયન્સ સિટીમાં ફરવા જાય છે, વેડન્સડે ગીર સોમનાથ ટેમ્પલ જોવા જાય છે, થર્સડે દીવના સી બીચ ઉપર જાય છે એટલે દરિયાઈ કિનારે હોય છે, ફ્રાઈડે વલસાડના તિથલ કિનારે હોય છે, અને સેટરડે સુરત તાપી નદીના કિનારે હોય છે। તો ચાલો તેના આધારે પ્રશ્નોના જવાબ આપીશું। ક્વેશ્ચન 1 વેર વોઝ રાજ ફાધર ઓન મંડે? તો આન્સર રાજ ફાધર વોઝ કંડલા કચ્છ ઓન મંડે। સેકન્ડ વેન વોઝ હી એટ તાપી? આન્સર હી વોઝ એટ તાપી ઓન સેટરડે। થર્ડ વેર વોઝ ઓન ટ્યુઝડે? આન્સર he was Science City Ahmedabad on Tuesday. 4 where was he at Diu? તો આન્સર he was at Diu on Thursday. તો આનો આન્સર છે અહીંયા ભૂલથી લખાઈ ગયો છે, ચેક કરી લેજો।
5. Where was he on Wednesday? તો આન્સર, he was સોમનાથ ટેમ્પલ, ગીર સોમનાથ on Wednesday. 6. Where was on Friday? તો આન્સર અહીંયા છે, he was તિથલ, વલસાડ on Friday. 7. Where was he Monday? He was at Kutch Kandla on Monday. 9. Name of place which are near a sea. દરિયાની નજીક કયા કયા પ્લેસ છે? તો કંડલા, ગીર સોમનાથ, દીવ અને તિથલ. 10. When did he visit religious place? કયા કયા ધાર્મિક સ્થળોએ તે ફર્યા હતા? તો he visit religious place on Wednesday. ક્યારે ફર્યા? તો Wednesday. How many place did he visited? તો he visited 6 place. 6 place તે ફર્યા. તેના પછી એક્ટિવિટી 4. નીચે અજયની ડાયરીનું પેજ આપેલું છે. તે ક્યાં ક્યારે હતો તે સમય અને સ્થળ આપેલા છે. તેના આધારે છેલ્લા કોલમમાં વાક્ય પૂર્ણ કરો. ચાલો વાક્ય પૂર્ણ કરશું. પહેલું છે 9 AM એટ હોમ. he was at home at 9 o'clock. એ એક્ઝામ્પલ આપ્યું, તેના પરથી બીજા આપણે મૂકવાના છે. 10 AM એટ ધ ઓફિસ. he was at the office 10 o'clock. 12 in a meeting. he was in a meeting at 12 AM at 1 o'clock. 1 o'clock PM 1 PM at the dining table. he was at the dining table 1 PM. 3 PM on the way to boundary. At 3 o'clock he was on the way to boundary. 5 PM with his friend. At 5 o'clock he was with his friend. 7 at home. he was at home at 7 o'clock. તો આ રીતે બીજા વાક્યો તમે બનાવી શકો છો. એક્ટિવિટી 6. મિસ્ટર જોશી વિશેના વાક્યો શોધો અને લખો. 1. મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર. 2. મિસ્ટર જોશી ઇઝ પંક્ચ્યુઅલ in his work. 3. Mr. Joshi remain absent at school unnecessarily. 4. Mr. Joshi was not at home. 5. Mr. Joshi was not in warm clothes. 6. Mr. Joshi was his classroom. 7. Mr. Joshi was like ice. Activity 6. આપેલા બોક્સમાંથી વિરોધી શબ્દોની જોડીઓ પસંદ કરો અને નીચેના જગ્યામાં લખો. તો અહીંયા જે છે જોડીઓ આપેલી છે તેમાંથી આપણે જગ્યામાં લખવાનું છે. વિરોધી જોડીઓ પસંદ કરવાની છે. તો ચાલો ઝડપથી પસંદ કરીશું. એબસન્ટ એટલે ગેરહાજર, તો પ્રેઝન્ટ હાજર. આઉટસાઇડ એટલે બહારની સાઈડ, તો ઇનસાઇડ અંદર સાઈડ. ઓલવેઝ હંમેશા, નેવર ક્યારેય નહીં. કોલ્ડ ઠંડુ, હોટ ગરમ. સિક એટલે કે બીમાર, તેનું વિરોધી થશે હેલ્ધી એટલે કે તંદુરસ્ત. સ્મોલ નાનું, તેનું વિરોધી મોટું. બર્થ જન્મ, તેનું વિરોધી ડેથ મૃત્યુ. નાઇટ ના રાત્રિ, વિરોધી ડે. હિયર તો વિરોધી આવશે ધેર. નેક્સ્ટ ડે તો લાસ્ટ ડે. ટુડે તો યસ્ટરડે. લાઇટ તો ડાર્ક અને રીચ તો લીવ. તો આ રીતે જે છે વિરુદ્ધાર્થી લખી શકાય. એક્ટિવિટી 7. કૌંસમાંના શબ્દોની મદદથી નીચે આપેલ ચિત્રનું વર્ણન કરો. અહીંયા ચિત્ર આપેલું છે અને કૌંસમાં શબ્દ પણ આપેલા છે. તેના આધારે આપણે વર્ણન કરીશું. ચાલો. ધીસ ઇઝ બ્યુટીફુલ પિક્ચર ઓફ ગાર્ડન. સેકન્ડ, there are many clouds in the picture. Third, there are some trees in the garden. Fourth,
There are one puppy sit in the garden. Fifth, children are enjoy their rides. એવું પણ લખી શકો. Children are enjoy their work. Children are enjoy in the garden. એક્ટિવિટી 8. નીચેનો સંવાદ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. આ મંકી, બટરફ્લાય, આંટ વિશે સંવાદ છે તે તમે વાંચી લેજો. ક્વેશ્ચન: Who are talking here? Answer: Monkey, ant and butterfly are talking here. અહીંયા ટી કરી લેજો. 2. Who was in the hospital? An elephant was in the hospital. 3rd, who donate blood at the elephant? કોણે હાથીને લોહી ડોનેટ કર્યું? તો ant donate blood to the elephant. Who was more kind? Ant was more kind. 5th, who were true friends? Ant and elephant were true friends. Activity 9. ખાલી જગ્યા પૂરો. This is our village. Its name is Wavera. We are living here since 2010. There is a garden in it. There are mango trees, neem trees and banyan trees. There are champa, rose, jasmine and lotus. The palm tree is very tall. The banana tree is very big. The sunflowers are yellow and the roses are pink. Our school is near the garden. We love it very much. Activity 10. ખાલી જગ્યા પૂરો. એમ, ઇઝ, આર, વેર, વોઝનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. ઉપર જે રીતે પૂરી એ જ રીતે આપણે ખાલી જગ્યા આપણે પૂરવાની છે. My name is Raju Solanki. I miss my primary school days. This page is from my old diary. I was 8 years old on 1st July 2012. I was in primary school then. Our class teacher was Mr. Gopi. She was kind and gentle. My parents was in that school. My father was the head teacher and my mother was teaching us English. Our family were happy there. Activity 11A. આપેલ ફકરો ધ્યાનથી વાંચો. સ્કૂલ વિશે છે. વાંચી લઈએ આપણે. My name is Manav. I am studying in Saraswati Vidyalay. It is in Rajkot. There is 10 classroom and big player hall in my school. The playground in my school there is. My school I go to school regularly. There are 2 multiplex theater in my city. I like pizza. I dislike my school very much. Activity 11B. નીચે આપેલ ફકરો ફરીથી વાંચો અને મુદ્દાઓમાં ભૂલ હોય તો તે સુધારો અને ફરીથી સારા અક્ષરે લખો. તો આપણે લખેલો છે, વાંચીએ. My name is Mayank. I am studying in Adarsh Vidyalay. It is in Ahmedabad. There are 10 classroom and a big prayer hall in my school. There is a playground in my school. I go to school regularly. I like my school very much. My school is clean. આ વાક્ય જે છે વધારાનું લખેલું છે. તમારે લખવું હોય તો લખી શકો, નકર કાપી પણ શકો છો. એક્ટિવિટી 12. નીચેના સંવાદ પૂર્ણ કરો. Priya says, "Good morning, auntie." Auntie says, "Very good morning." Priya says, "How are you?" Auntie says, "I am fine." Priya says, "Can you help me?" Auntie says, "Yes, sure." તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. થેન્ક યુ.